હું પ્રવીણ મારવણીયા, ગ્રામ પંચાયત સદસ્ય લખતર. આજે મામલતદાર કચેરી ખાતે ફરિયાદ નિવારણ કાર્યક્રમ હતો, જેમાં મેં પ્રશ્ન મૂક્યો હતો પ્રાથમિક શાળા નંબર 3માં ભ્રષ્ટાચાર બાબત. આની મેં અનેકવાર રજૂઆત કરી. 2 વર્ષ પહેલાં મેં રજૂઆત કરવાનું ચાલુ કર્યું હતું. તાલુકા ફરિયાદ, જિલ્લા ફરિયાદ, આજે ફરી વખત તાલુકા ફરિયાદમાં રજૂઆત કરી છે. પ્રાથમિક શાળામાં 1,51,470નું ચૂકવણું થયું છે અને 85,000નું ખાલી કામ કર્યું છે. જે દિવાલ જૂના પાયા ઉપર બનાવી દેવામાં આવી છે. લખતરમાં કોઈ પણ કોન્ટ્રાક્ટરને અધિકારીઓનો ડર રહ્યો નથી. કોન્ટ્રાક્ટરો બેફામ કામ કરી રહ્યા છે. અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા, એટલે અધિકારીઓને કોઈ ડર રહ્યો નથી. પરંતુ સ્થાનિક નેતાઓ પણ નથી જોતા. જ્યારે હાઈવેનો કામમાં ભ્રષ્ટાચાર નેતાઓને દેખાયો હતો, ત્યારે ગામનો કેમ ભ્રષ્ટાચાર નથી દેખાતો? આ લખતર તાલુકો છે. લખતર તાલુકો એક વિકાસથી વંચિત કેમ છે? લખતર તાલુકાના ગામડાનો કેમ વિકાસ છે? અને બીજું કે શું અધિકારીઓ નેતાઓના દબાણવશ કંઈ કાર્યવાહી નથી કરતા કે નેતાઓને વિસાવદર વારી કરવા માગે છે? કેમ કે હવે પબ્લિક ત્રાહિમામ પોકારી ઉઠી છે. ગામ પૂરું બરબાદ થઈ ગયું છે. ગામનો વિકાસ નથી થતો. જે કોઈ પેવર બ્લોક રોડમાં ભ્રષ્ટાચાર, સીસી રોડમાં ભ્રષ્ટાચાર, અંડરગ્રાઉન્ડ ગટરમાં ભ્રષ્ટાચાર, નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર. આ નેતાઓને કોઈ દેખાતું જ નથી. કેમ નેતાઓ કોઈ કાર્યવાહી કરાવવા નથી માગતા કે પોતાની ટકાવારી માટે આ બધું સેટિંગ હોય છે? અસ્તુ, જય હિન્દ.